એ જગ્યાએ બેસું શાંતિથી. મેં અત્યાર સુધી મને કાંઈ આઈડિયા નથી મારી સાથે આગળ શું થવાનું છે ઇન ધ સેન્સ મને એક સરપ્રાઈઝ મળવાની છે. હું और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. જેમ કે મેં તમને આગળના વિડીયોમાં કીધું કે ભાઈ હું ફાઇનલી આટલા બધા કાંડ થયા પછી હું સુરક્ષિત રીતે માંડવી બીચ ઉપર પહોંચી ગઈ હતી. માંડવી બીચ ઉપર પહોંચીને મેં મસ્ત વ્યૂ એન્જોય કર્યો, 5-10 મિનિટ ઊભી રહી શાંતિથી, રિલેક્સ થઈ. પછી હું એક રેન્ડમ જગ્યાએ જઈને બેસી ગઈ કે ચલો ઠીક છે, હું થોડી વાર રહીને મારી જગ્યા ચેન્જ કરીશ, મારો સેટઅપ કરીશ કે મને પેઇન્ટિંગ કરવી હતી એના માટે હું થોડી દૂર જઈશ પબ્લિકથી. એટલી બધી ખાસ પબ્લિક હતી નહીં કેમ કે વીકડેઝ હતા, અને આવું હોય તો વીકડેઝમાં જાઉં કેમ કે મને ભીડવાળી જગ્યા પસંદ નથી. એટલે જે મારા જેવા લોકો હશે એને હું આવું સજેસ્ટ કરીશ કે ભાઈ વીકડેઝમાં જવાનું, વીકેન્ડ્સમાં નહીં. વીકેન્ડ્સમાં બહુ બધી ભીડ હોય, ચિલ્લામ ચીલી હોય, જે મને પસંદ નથી. હવે મને થયું કે ચલો હું મારા માટે નારિયેળ પાણી લઉં અને મસ્ત એક મીન્સ એ જગ્યાએ બેસું શાંતિથી. મેં અત્યાર સુધી મને કાંઈ આઈડિયા નથી મારી સાથે આગળ શું થવાનું છે ઇન ધ સેન્સ મને એક સરપ્રાઈઝ મળવાની છે. હું મારું નારિયેળ પાણી લઈને હું મસ્ત બેસી ગઈ, મારો વ્યૂ એન્જોય કર્યો, નારિયેળ પાણી એન્જોય કર્યું. હવે અહીંયાથી ઊભી થઈને મેં મારી જગ્યા ચેન્જ કરી અને હું બીજી જગ્યાએ જઈને હું મસ્ત સેટ કરવા માંડી હતી મારું બધી જે વસ્તુ હતી એ બધું. હવે આ ઊંટવાળા ભાઈ સડનલી આવી રીતે વચ્ચે આવીને ઉભા રહી ગયા, તો મેં ધ્યાન નથી. મેં તો હશે ઠીક છે. વરી અગેન આ મારું સેટઅપ હતું, આવી રીતે સેટઅપ કરતી હતી. પાછું મેં કીધું પ્લીઝ 3 વખત કીધું ભાઈ હટી જાઓ, પણ ભાઈ હટવાનું નામ લેતા નહોતા. મને કે હશે ચલો આપણે કોઈને એવું કહી ન શકીએ, પણ મારો વ્યૂ બ્લોક થતો હતો. હવે 5-10 મિનિટ પછી આ ભાઈ જતા રહે અને મને જે ક્લિપ લેવું મારી રીલ બનાવવાની હતી મેં બનાવી લીધી કે આ મારું સેટઅપ છે અને આ મારો વ્યૂ છે, આવું મને એક કેપ્ચર કરવાનું હતું. હવે અહીંયા સુધી મારી દિમાગની બધી જલી જ નહીં. અને આઈ થિંક તમે લોકો નોટિસ કર્યું હશે કે નહીં કર્યું, પણ એ ઊંટ ઉપર આ મારા પતિદેવ હતા, એજીઓ જે હતા એ મને સવારે આ માણસ એવું કહીને નીકળ્યા છે ઓફિસનો યુનિફોર્મ, ઓફિસનું બેગ લઈને કે હું ઓફિસે જાઉં છું. આ ભાઈ સાહેબ બસમાં આવ્યા છે મને સરપ્રાઈઝ દેવા માટે. તમે વિચારી શકો છો. અને એમને મને કીધું હતું કાંઈ એવું હોય તો મને કોલ કરજે કે આમ, પણ હું તમારે હોશિયારી મારવી હોય તો મેં તો કાંઈ કોલ બોલ કર્યો ને કે હું આવી રીતે મીન્સ કે ગાડીમાં 2-3 વખત પંચર પડ્યું આમ તેમ. સડનલી મારી સામે આવીને ઊભા રહી ગયા. મારી પાસે આનો રિએક્શન વિડીયો નથી કેમ કે ત્યાં સુધી મેં મારો કેમેરા બધું બંધ કરી નાખ્યું હતું અને એમને પણ લીધો નથી. અને મને ગુસ્સો પણ આવે છે, ખુશી પણ થાય છે અને સમજમાં અને અહીંયા મનાવવાની બહુ કોશિશ કરતા હતા કે, અને મારો સવાલ એ છે તો આવું હતું તો મારા સાથે આવી જવું તો આવી રીતે કરવાની શું જરૂર હતી. લાઈક મને સમજમાં ન હતું કે આ મારી સોલો ટ્રીપ હતી. હવે સોલોમાં ડ્યુઅલ ટ્રીપ થઈ ગઈ કે ભાઈ એ સડનલી આવી રીતે આવી ગઈ. આઈ નો એનો એફર્ટ્સ વધારે છે કે એ મને સરપ્રાઈઝ કરવા માંગતા હતા, આઈ નો દેટ. બટ યાર મને સમજમાં ન હતું આવતું કે હું કઈ રીતે રિએક્શન આપું. એકચ્યુઅલી અંદરથી તો મને બહુ ખુશી થતી કે હા ફાઇનલી હું ઈચ્છતી હતી કે મારા સાથે હોય, અમે મસ્ત વ્યૂ એન્જોય કરીએ, અમે સાથે બેસી સાથે ટાઈમ સ્પેન્ડ કરીએ. ઘણા ટાઈમથી અમારા બેના શેડ્યુલ એટલા બધા બિઝી હાલે છે કે અમે ટાઈમ નથી આપી શકતા એકબીજાને. તો ફાઇનલી એ વસ્તુ થતી હતી ને યાર અહીંયા મસ્ત મનાવવાની કોશિશ ચાલુ હતી ને હું એની મજા લેતી હતી. નેક્સ્ટ પાર્ટમાં તમને બધી આગળ ખબર પડશે.